દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની આગામી સમયમાં યોજાનારી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ પક્ષ દ્વારા સત્તાવાર રીતે ઉમેદવારી ફોર્મ ભરી દેવામાં આવ્યા છે। પક્ષ દ્વારા પ્રમુખ પદ માટે પ્રભાતભાઈ મફતસિંહ વાઘેલા અને ઉપપ્રમુખ પદ માટે પાનાબેન વેલાભાઈ ચાવડાને સત્તાવાર મેન્ડેટ આપવામાં આવ્યું છે। પૂર્વ જિલ્લા પ્રમુખ ભરતસિંહ વાઘેલાની ખાસ ઉપસ્થિતિમાં આ ઉમેદવારી નોંધાવવામાં આવી હતી, જેમાં સૌથી વધુ ચર્ચાસ્પદ બાબત એ રહી કે કોંગ્રેસના સભ્યોને કોઈ અજ્ઞાત સ્થળેથી સીધા દિયોદર ખાતે ફોર્મ ભરવા માટે લાવવામાં આવ્યા હતા। ઉલ્લેખનીય છે, દિયોદર તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પક્ષ પાસે સ્પષ્ટ બહુમતી માટે 12 સભ્યોનું સંખ્યાબળ હોવાથી કોંગ્રેસ પોતાનું શાસન લાવી શકે તેવી પ્રબળ સંભાવનાઓ સેવાઈ રહી છે અને આવતીકાલે યોજાનારી આ ચૂંટણી ઉપર હવે સૌ કોઈની નજર મંડાયેલી છે। તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે પ્રભાતભાઈ મફતસિંહજી વાઘેલાનું કોંગ્રેસ તરફથી ફોર્મ ભર્યું છે અને ઉપપ્રમુખ તરીકે પાનાબેન વેલાજી ચાવડા સણાવનું અમે ફોર્મ ભર્યું છે। અમારા તમામ 12 સભ્યો એકમત થઈ અને સર્વાનુમતે અમે વરણી કરી છે। અમારા 12 સભ્યો પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં અકબંધ રહી અને પાર્ટીનો જે આદેશ છે એ પ્રમાણે મતદાન કરશે। અમે બધા જ સભ્યો